તો સેવ ખમણી બનાવવા માટે પહેલાં આપણે આ બાઉલથી 1.5 બાઉલ માપ લઈ ચણાનો લોટ લઈ લઈશું। એ જ બાઉલથી અડધી બાઉલ સોજી લેવાની છે, એકદમ ઝીણી સોજી લેવાની છે। હવે તેને સારી રીતે ચાળી લઈશું, જેથી કરી લોટને મિક્સ કરવામાં કોઈ લમ્સ ન રહે। તેમાં અડધી ચમચી ખમણેલું આદું, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું, અડધી ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું, 1 ચમચી લીંબુના ફૂલ એડ કરીશું। લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ યુઝ કરવો હોય તો પણ કરી શકો છો। તેમાં મોટી 2 ચમચી જેવું તેલ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈશું। હવે જે બાઉલથી આપણે લોટ લીધો છે એ જ બાઉલથી પાણી એડ કરીશું। તેને હલાવી બરોબર મિક્સ કરી અને ખમણનું ખીરું તૈયાર કરી લઈશું। તો હવે આપણું ખીરું લગભગ તૈયાર થઈ ગયું છે, થોડું પાણી એડ કરી લઈશું। બસ આપણે ખીરાને હવે આવું જ રાખવાનું છે। તો હવે આપણે તેને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું 10 મિનિટ માટે। આપણે ખીરું બનાવવામાં 1.25 વાટકી જેટલું પાણી ગયું છે। હવે આપણે એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને એક ટ્રેમાં મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે, તો તેને પણ ગરમ થવા અંદર મૂકી દઈશું। તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે ખીરાને તૈયાર કરી લઈએ। તો તેમાં 1 ચમચી ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે 2 ચમચી જેવું પાણી રેડીશું। હવે તેને બરોબર હલાવી લઈશું। તો હવે તેને આપણે જે ટ્રે ગરમ થવા મૂકી છે તેમાં રેડી દઈશું અને સારી રીતે પાથરી લઈશું। તો હવે તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ ચડવા દઈશું। તો તેને ઢાંકીને મૂકી દઈએ। 20 મિનિટ થઈ ગઈ છે, તો હવે જોઈ લઈએ આપણા ખમણ ફૂલીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે ટ્રેને બહાર કાઢી થોડીવાર ઠંડી થવા દઈશું। આપણી ટ્રેમાં ખમણ ઠંડા થઈ ગયા છે, તો સાઈડો પણ તેને છોડી દીધી છે। તો હવે તેના પર એક થાળી મૂકી આપણે તેને પલટાવી લઈશું। તો સારી રીતે ખમણ બહાર આવી જાય છે। હવે આપણે તેને કાપી લઈશું। તો આ રીતે મોટા જ કાપા પાડી લેવાના છે તેના 2। તો આપણા ખમણ વાટીદારના ખમણ જેવા જોઈએ તો થઈ ગયા છે તેવા। હવે આપણે આવી ખમણીની મદદથી તેને ખમણી લેવાના છે, જેથી કરીને તેનો ભૂકો એક સરખો થાય। તો આપણે બધા જ ખમણનો ભૂકો કરી લીધો છે અને તમે જોઈ શકો છો ભૂકો કેવો એકદમ સરસ છૂટો છૂટો થયો છે। તો હવે આપણે તેનો વઘાર કરીશું। તો વઘાર માટે મેં અહીં 2 વાટકી તેલ મૂકી દીધું છે નાની। તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું, 2 ચમચી તલ એડ કરીશું, 3 થી 4 લીલા મરચાં સમારીને એડ કરીશું, 8 થી 10 મીઠા લીમડાના પાના ઝીણા સમારીને એડ કરીશું, 5 ચમચી હિંગ એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, અડધો કપ પાણી એડ કરીશું અને તેમાં અડધી ચમચી મીઠું એડ કરી લઈશું અને 4 ચમચી ખાંડ એડ કરી લઈશું। હવે આ બધું બરોબર મિક્સ કરી પાણીને ઉકળવા દઈશું। અહીં પાણી તમારા ખમણ જેટલું જ લેવાનું છે, વધારે હશે તો ખમણ ભીનો ભીનો થઈ જશે। તો હવે આપણે ખમણને એડ કરી લઈશું અને તેને સારી રીતે હળવા હાથે આ રીતે હલાવીને મિક્સ કરવાનો છે। તો બસ આને આ રીતે હળવા હાથે ખુલ્લો ખુલ્લો કરી અને હલાવતા રહીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણી ખમણી રેડી થઈ ગઈ છે। તો હવે તેના પર લીલા ધાણા એકદમ ઝીણા સમારીને ભભરાવી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણી ખમણી રેડી થઈ ગઈ છે એકદમ। તો હવે તેને સર્વ કરી લઈશું। તો એક ડીશમાં આપણે પહેલાં ખમણીને સર્વ કરીશું।
ખમણી આપણી મસ્ત બજાર જેવી જ એકદમ છૂટી છૂટી થઈ છે. તેના પર સેવ ભભરાવી લઈશું. હવે થોડા લીલા દાણા ભભરાવી લઈશું અને ઉપરથી દાડમના દાણા ભભરાવી લઈશું. તો હવે આપણી સેવ ખમણી રેડી છે. એકદમ ખુલ્લી ખુલ્લી અને મસ્ત છૂટી છૂટી બની છે ને આપણી સેવ ખમણી.